નમસ્કાર મિત્રો, વેદા યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. મિત્રો, આજે ધોરણ 4 અંગ્રેજીના પ્રશ્નપત્રની ચર્ચા કરીએ. પ્રશ્ન પહેલો હતો, કૌંસમાંથી શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. મિત્રો, અહીં આપણને કેટલાક વિધાનો આપેલા હતા, જેમ કે સી વર્ક્સ એટ હોસ્પિટલ, he is a farmer, she is a doctor, he works at the farm. મિત્રો, અને ત્યાર પછી એક સંવાદ આપવામાં આવ્યો હતો. એ સંવાદ આપણે જોઈશું. સુનિલ સેડ, વોટ ઇઝ યોર ફાધર? એટલે કે સુનિલ પૂછે છે કે તારા પપ્પા શું છે. અનિલ એનો જવાબ આપતા કહે છે, અનિલ સેડ, he is a farmer. તે ખેડૂત છે. સંવાદ આગળ વધે છે. સુનિલ બીજો પ્રશ્ન પૂછે છે. સુનિલ સેડ, where does he work? તે ક્યાં કામ કરે છે? અનિલ સેડ, he works at the farm. He works at the farm. તે ખેતરમાં કામ કરે છે. સુનિલ સેડ, વોટ ઇઝ યોર મધર? તારી મમ્મી શું છે? અનિલ સેડ, શી ઇઝ અ ડૉક્ટર. સુનિલ સેડ, વેર ડઝ શી વર્ક્સ? તે ક્યાં કામ કરે છે? અનિલ સેડ, શી વર્ક્સ એટ હોસ્પિટલ. તે દવાખાનામાં કામ કરે છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ તમે કરતા નથી, કોમેન્ટ કરજો, લાઈક કરજો, જેથી અમારું કામ કરવાનો ઉત્સાહ બેવડાય. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. એમાં મિત્રો, પહેલા સ્પેલિંગમાં અમ્બ્રેલાનો સ્પેલિંગ હતો UMBRELLA, અમ્બ્રેલા. બીજામાં હતું H ખાલી જગ્યા P ખાલી જગ્યા Y, એટલે કે હેપીનો સ્પેલિંગ હતો. સ્પેલિંગ એવો હતો HAPPY. ત્યાર પછી ત્રીજો સ્પેલિંગ FLLW, જે ફોલોનો સ્પેલિંગ હતો FOLLOW. ચોથો સ્પેલિંગ હતો RD, જે રેડનો સ્પેલિંગ હતું RED. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, આપેલ પરિચ્છેદનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, લાઈક ના કર્યો હોય વિડીયો તો ફટાફટ લાઈક કરી દો. આપણે આગળ વધીશું. અહીં એક પેરેગ્રાફ આપેલો હતો, એના પરથી પ્રશ્નોના જવાબ હતા. પહેલો પ્રશ્ન હતો, હુ ટ્રેન્ડ પાંડવાઝ? તો ગુરુ દ્રોણ ટ્રેન્ડ પાંડવ્સ. બીજો પ્રશ્ન હતો, વોટ ડીડ ગુરુ દ્રોણ કીપ ઇન ધ ટ્રી? તો ગુરુ દ્રોણ કેપ્ટ. મિત્રો, અહીંયા પ્રશ્નની અંદર ડીડ હતું, જે જવાબમાં નીકળી ગયું, તેથી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે ગુરુ દ્રોણ કેપ્ટ અ ટોય બર્ડ ઇન અ ટ્રી. ત્યાર પછી મિત્રો, વોટ ડીડ અર્જુન સી? અર્જુને શું જોયું? અર્જુન, જો અહીંયા પણ પ્રશ્નની અંદર ડીડ હતું, જે જવાબમાં નીકળી ગયું, એટલે આપણે સીનું શો કરવું પડે. અર્જુન શો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ. મિત્રો, ત્યાર પછી નીચેના વાક્યોનું અનુલેખન કરો. મિત્રો, ત્યાર પછીના વાક્યોનું અનુલેખન કરવાનું હતું, એટલે કે જોઈ જોઈને લખવાના હતા. મિત્રો, ફક્ત જોઈ જોઈને લખવાના ન હતા, એને એ પણ ધ્યાન રાખવાનું હતું કે ક્યાં કેપિટલ લેટર છે, ક્યાં સ્મોલ લેટર્સ છે, ક્યાં પૂર્ણ વિરામ છે, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, ક્યાં ઉદ્ગાર ચિહ્ન છે, વગેરે બાબતોનું ધ્યાન રાખીને આ વાક્યોનું અનુલેખન કરવાનું હતું. મિત્રો, તમે સારી રીતે આ વાક્યોનું અનુલેખન કર્યું હશે. એમાં 4 પ્રશ્નો હતા. હવે મુખ્ય પ્રશ્ન નંબર 5, આપેલ ઉદાહરણ પ્રમાણે ચિત્રના આધારે 3 વાક્યો બનાવો. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું હતું, કૌંસમાં શબ્દો છે, તેના આધારે આપણે વાક્યો બનાવવાના હતા.
ઉદાહરણ તરીકે પીકોક, લોંગ, ફીધર્સ, નેશનલ બર્ડ્સ. પીકોક એટલે મોર, લોંગ ફીધર્સ, ફીધર્સ એટલે પીંછા, નેશનલ બર્ડ્સ એટલે રાષ્ટ્રીય પક્ષી. ખરેખર એ બર્ડ્સ નહીં, બર્ડ આપવું જોઈએ. પ્રશ્નનો પહેલું વાક્ય એને બનાવ્યું હતું પીકોક શબ્દનો ઉપયોગ કરીને કે ધીસ ઇઝ અ પીકોક. ઇટ હેઝ લોંગ ફીધર્સ. ઇટ ઇઝ અ નેશનલ બર્ડ. અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, સુધારી લેવી. ત્યાર પછી આપણને એક ગાયનું ચિત્ર આપ્યું હતું. શબ્દો આપ્યા હતા કાવ, ફ્લોર, લેગ્સ, ડોમેસ્ટિક એનિમલ વગેરે. કાવ એટલે ગાય, 4 લેગ્સ એટલે 4 પગ, ડોમેસ્ટિક એનિમલ એટલે ઘરેલું પ્રાણી અથવા પાલતુ પ્રાણી. પહેલું વાક્ય આપણે કાવ પરથી એવું બનાવી શકીએ ધીસ ઇઝ અ કાવ. બીજું વાક્ય ઇટ હેઝ 4 લેગ્સ. અને ત્રીજું વાક્ય ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. મિત્રો ત્યાર પછી આપણને પેરોટનું ચિત્ર આપ્યું હતું અને આપણને શબ્દો આપ્યા હતા પેરોટ, ગ્રીન, રેડ બીક. પેરોટ એટલે પોપટ, ગ્રીન એટલે લીલો અને રેડ બીક એટલે ચાંચ, રેડ બીક એટલે લાલ ચાંચ. તો આવા વાક્ય આપણે બનાવી શકીએ ઇટ ઇઝ અ પેરોટ, ઇટ ઇઝ ગ્રીન, ઇટ હેઝ અ રેડ બીક. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, કૌંસમાં શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હુ, વોટ, વેર, હાઉ મેની. પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટેના પ્રશ્નસૂચક શબ્દોનો યોગ્ય ઉપયોગ કરવાનો હતો. પહેલી ખાલી જગ્યા હતી ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ, ડેશ ઇઝ યોર સ્કૂલ. તો ખાલી જગ્યામાં આવશે વેર ઇઝ યોર સ્કૂલ, તમારી શાળા ક્યાં છે. બીજી ખાલી જગ્યા હતી ડેશ ઇઝ યોર અધર્સ નેમ. એ જગ્યાએ મધર્સ કે બ્રધર્સ નેમ હોવું જોઈએ. તો વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ યા ફિર મધર્સ નેમ. તમારા માતાનું નામ શું છે. ત્રીજું વાક્ય ડેશ ઇઝ પ્લેઇંગ. તો હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે. 4, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ડાન્સિંગ, કેટલા બાળકો નાચી રહ્યા છે. મિત્રો અમારા વિડીયોને તમે શેર કરતા જશો. ઘણા બધા મિત્રો એવા છે કે જે અમારા વિડીયો જુએ છે પણ હજુ સબસ્ક્રાઈબ કર્યું નથી. મેસેજમાં ઉપર સબસ્ક્રાઈબની લિંક આપી છે, તે ઉપર જઈને સબસ્ક્રાઈબ કરજો. ના હોય તો તમારી સ્ક્રીનમાં અત્યારે નીચે સબસ્ક્રાઈબનું બટન આવતું હશે, તે દબાવી અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એવા મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નામની જગ્યાએ વપરાય તે બધા સર્વનામ કહેવાય. વાક્ય એક હતું આઈ એમ નિખિલ, ધીસ ઇઝ ડેશ પેન. તો આઈ એમ નિખિલ, ધીસ ઇઝ માય પેન. મિત્રો અહીંયા સ્મોલ લેટર આવે, ભૂલથી કેપિટલ લેટર થઈ ગયો હતો. ત્યાર પછી બીજું વિધાન છે સી ઇઝ નેહા, ધીસ ઇઝ ખાલી જગ્યા પર્સ. તો મિત્રો અહીંયા હીઝ આપેલું છે કૌંસની અંદર પણ એ ભૂલ ભરેલું છે. એની જગ્યાએ આપણે હર આપવું જોઈએ કારણ કે આગળ છોકરીનું નામ નેહા છે, સી છે. તો હી હોત તો હીઝ આવત, અહીંયા સી છે એટલે હર આવશે. એટલે સી ઇઝ નેહા, ધીસ ઇઝ હર પર્સ. ત્રીજું વિધાન છે હુ ઇઝ યોર ફાધર, તારા પિતા કોણ છે. બરાબર, અહીંયા મેં જવાબ ભૂલી જ ગયો છું, અહીંયા યોર આવશે. ત્યાર પછી ખાલી જગ્યા છે વી આર ચિલ્ડ્રન, ધીઝ આર ડેશ ટોયઝ. તો અહીંયા આગળ વી છે એટલા માટે અહીંયા હવર આવશે. અહીંયા જો આઈ હોત તો એ માય આવત. જો અહીંયા વીની જગ્યાએ ઈટ હોત તો અહીંયા ઇટ્સ આવત. મિત્રો તમને અમારા વિડીયો ગમતા જ હશે, ગમે છે ને? સૂચનો કરતા રહો કોમેન્ટમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, બટ, એન્ડ અને ઓર જેવા સંયોજકોનો ઉપયોગ કરી કંજક્શન્સનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના હતા, જોડવાના હતા. મોહનભાઈ ઇઝ અ ડ્રાઈવર એન્ડ રમેશભાઈ ઇઝ અ ડ્રાઈવર. આવા બે વિધાનો હતા. અહીંયા જુઓ મિત્રો, એ બંનેમાં ગુણ સરખા છે એટલે આપણે એ વિધાનોને એન્ડ વડે જોડી દઈશું કે મોહનભાઈ
એન્ડ રમેશભાઈ આર ડ્રાઈવર્સ. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા ઇઝનું આર થઈ જશે કારણ કે બહુવચન થઈ ગયું. મિત્રો ત્યાર પછી સવિતા પ્લેડ વેલ, સી ડીડ નોટ વિન. આગળનું વિધાન ક્રિયા છે, પાછળનું વિધાન પરિણામ છે. પરિણામ નેગેટિવ છે એટલે આપણે અહીંયા બટનો ઉપયોગ કરીશું. સવિતા પ્લેડ વેલ, તે સારું રમી, બટ સી ડીડ નોટ વિન, પરંતુ તે જીતી શકી નહીં. મિત્રો ત્યાર પછીનું ત્રીજું વિધાન છે વુડ યુ લાઇક ટી, વુડ યુ લાઇક કોફી. જો અહીંયા બે વિકલ્પો આપ્યા છે, શું તમને ચા ગમે છે, શું તમને કોફી ગમે છે. તો આપણે વિધાન એવું બનાવી શકીએ વુડ યુ લાઇક ટી ઓર કોફી. અહીંયા વિકલ્પ આપવામાં આવ્યો છે એટલે આપણે એન્ડ નહીં પરંતુ ઓર વાપરીશું. ત્યાર પછી મિત્રો આપેલા ફકરામાંથી વર્તમાન અને ભૂતકાળના વાક્યોને અલગ કરો. મિત્રો આપને ખબર હશે વર્તમાન કાળમાં ઇઝ, એમ, આર ટુ બીનું રૂપ આવે, જ્યારે ભૂતકાળની અંદર યસ્ટરડે, વોઝ, વેર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હોય. મિત્રો અહીં મેં જે અંડરલાઇન કર્યા છે, ટુડે ઇઝ સેટરડે, ધ કિંગ ઇઝ સેડ, એ આપણે ટુડેમાં લખીશું. બાકીના બે વિધાનો યસ્ટરડે વોઝ ફ્રાઈડે એન્ડ ધ પીપલ વેર હેપી, એ વિધાનો આપણે યસ્ટરડેના ખાનામાં લખીશું. મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 10 અને છેલ્લો. મિત્રો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો, વિભાગ એ ને બી સાથે જોડવાનું છે. એમાં એન્ટોનિમ્સ છે, ઓપોઝિટ વર્ડ્સ છે, એટલે કે વિરોધી શબ્દ વાપરવાના હતા. તો મિત્રો ફાસ્ટ એનો સાચો ઉત્તર છે સ્લો, SLOW. બીજો વિકલ્પ, બીજું જોડકું SOFT, સોફ્ટ એટલે નરમ, તો HARD, હાર્ડ એટલે સખત. ત્રીજું THIN, થીન એટલે પાતળું, એનો વિરોધી શબ્દ છે FAT, ફેટ એટલે જાડું. ચોથું જોડકું છે HAPPY, હેપી એટલે ખુશ, એનો વિરોધી શબ્દ છે SAD, સેડ એટલે ઉદાસ. મિત્રો ધન્યવાદ, વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહ્યા. આભાર તમારો. સબસ્ક્રાઈબ કરી લેજો હો, ના કર્યું હોય તો.